જય માતાજી દોસ્તો, જય સિયારામ। હું છું આપનો દોસ્ત પ્રતાપ ગોરબા અને ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ વ્લોગ હાવ ટૂંકો રહેશે પણ તમને માહિતી સરસ મજાની મળશે। હું આવી ગયો છું પાવાગઢ માં ભગવતી મહાકાળી માતના દર્શન કરવા। અમે લગભગ પોણા ભાગનો ડુંગર ચડી ચૂક્યા છીએ। અંધારું હતું ત્યાં એટલા માટે અમે વિડીયો ન ઉતારી શક્યા। તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને હવે આગળ જો અહીંથી માતાજીનું મંદિર દેખાય છે તેના પણ તમને દર્શન કરાવું। શક્ય હશે તો મંદિરમાં વિડીયો ઉતારતા હશે તો ત્યાંથી પણ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ। વધુ માહિતી માટે જોડાયેલા હો છેક સુધી મારા બ્લોગ। તમે જ્યારે પણ પાવાગઢ આવો દોસ્તો ત્યારે સર્વપ્રથમ તો તમારે બસ સ્ટેન્ડ વ્યૂ જવાનું છે અને બસ સ્ટેન્ડમાંથી 20-20 રૂપિયા ટિકિટ લેશે બસમાં, સરકારી બસમાં। અને ત્યારબાદ તમને ડુંગરા ઉપર છેક સુધી અમુક જગ્યાએ એક સ્થાન આવે, નિશ્ચિત કરેલું સ્થાન, એ સ્થાન સુધી તમને લાવવામાં આવે અને ત્યાંથી તમારે લિફ્ટમાં બેહવું, ઉડન ખટોલા કે લિફ્ટ કે તેમાં બેહવું કે પગથિયા ચડવા, એ તમારી પર આધાર રાખે છે। જો લિફ્ટમાં બેસવું હોય તો પર પર્સન 120 રૂપિયા છે અને પગથિયા ચડવું હોય તો મને હજુ સીડીઓનો અંદાજો નથી, પણ ગૂગલમાંથી સર્ચ કરી અને તમને હું જાણ કરીશ કે કેટલા પગથિયા છે। પણ અમે પાછલા 2 કલાકથી પગથિયા ચડી રહ્યા છીએ અને હજુ એટલો બધો થાક પણ નથી લાગ્યો, માતાજીની કૃપા છે। તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો। પવિત્ર જૈન મંદિરો, તો બધા મિત્રોને જય માતાજી। ખૂબ સરસ રીતે દર્શન થયા અને આપને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા। માં ભગવતી મહાકાળીમાં પાવાગઢમાં હાજરા હાજર બિરાજમાન છે, બધાની મનોકામના પૂર્ણ કરે છે। દર્શન કરી અને અતિ ધન્યતા અનુભવાય। તો આપને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં અને ભાવપૂર્વક જય મહાકાળીમાં જરૂર લખજો। અને આપને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા તો એ લાવો વિડીયોના માધ્યમથી આપને કેવો રહ્યો એ પણ જણાવજો।
હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને ભાવભર્યા જય માતાજી.